હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હા, લેક્ચર 1 બહુ સારી રીતે તમે સ્ટડી કરી ગયા હશો એવી મારી આશા છે. બરોબર, તમને કીધું હતું એમ તમે ફરી પાછો લેક્ચર નંબર 2 જોવો છો. મેં તમને કીધું હતું જરા પણ મિસ કરતા નહીં આ લેક્ચરને, કારણ કે આજે આપણે ટોટલ 3 વ્યાખ્યા સ્ટડી કરવાની છે સંબંધની. ઓકે, મીન્સ કે સંબંધના પ્રકાર છે. ચાલો, તો સૌપ્રથમ તમને રિવિઝન કરાવી દઉં કે સંબંધ છે એ A ક્રોસ B નો કોઈક ઉપગણ છે. જો તમારે A થી B ઉપરનો સંબંધ બનાવવો હોય તો, અને જો એક જ ગણ આપેલો હોય તો કોના ઉપર થશે, કોનો ઉપગણ થશે? A ક્રોસ A નો. ક્લિયર? પછી આપણે ખાલી સંબંધ જોઈ ગયા હતા અને એક સાર્વત્રિક સંબંધ જોઈ ગયા હતા. ખાલી સંબંધમાં તમને ખબર છે એક પણ ઘટક આવેલો ન હોય એ સંબંધમાં, અને સાર્વત્રિક સંબંધમાં જો ગણ A આપેલો હોય તો સંબંધનો આન્સર શું આવે? તો કે આખો જે A ક્રોસ A છે એ આવી જાય. એને કેવો કહેવાય? સાર્વત્રિક સંબંધ. બેયમાં મેં તમને એક્ઝામ્પલ પણ આપેલા હતા. તો ચાલો આજની આપણે ફર્સ્ટ ડેફિનેશન જે આપણે સ્ટાર્ટ કરીએ. નામ છે સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ. નામ છે એવો જ એનો ગુણધર્મ છે. સ્વ એટલે આપણે તમને ખબર છે પોતે. બરોબર, તો છેલ્લે હું તમને કહીશ કે શું કામ આવું નામ આપેલું છે. તો સૌ પ્રથમ છે હું તમને ડેફિનેશન લખાવી દઉં, પછી આપણે સમજીએ. ધારો કે અરિક્ત ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R છે. ઓકે, ચાલો. જો A રિલેશન A for every small a belongs to capital A, એટલે કે આને બીજી રીતના પણ લખી શકાય. મેં તમને કાલ કીધું હતું. અહીંયા કોણ કોણ રિલેશનમાં છે? તો કે સ્મોલ a અને સ્મોલ a રિલેશનમાં છે. હવે એને જો તમારે ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખવું હોય તો આવી રીતના થશે. A, બિલોંગ્સ ટુ કેમાં હશે? સંબંધમાં હશે. સંબંધ આપણે શું નામ આપેલું છે? R. ક્લિયર? તો ચાલો ફરીથી. ધારો કે અરિક્ત ગણ A ઉપર વ્યાખ્યાયિત એક સંબંધ R છે. જો A રિલેશન વિથ A ફોર એવરી A બિલોંગ્સ ટુ A, એટલે કે A બિલોંગ્સ ટુ R ફોર એવરી A બિલોંગ્સ ટુ A, તો અને તો જ હોય તો અને તો જ R ને સ્વવાચક સંબંધ કહે છે. ચાલો સમજીએ હવે શું કહેવા માંગે છે. હવે ભાઈ સંબંધ આપેલો છે એટલે સૌ પ્રથમ કોઈ એક ગણ આપેલો હશે. અહીંયા ગણ આપેલો છે A, કે કેપિટલ A ઉપર એક સંબંધ વ્યાખ્યાયિત છે R, અને એ ગણ છે એ પાછો ખાલી ગણ હોવો જોઈએ નહીં. એટલા માટે શું લખેલું છે? અરિક્ત. જોજો ડેફિનેશનને નિરાતે સમજજો, કારણ કે થિયોરિટિકલ કોન્સેપ્ટ છે અને આ જે 3 ડેફિનેશન કરાવવાનો છે ડેફિનેશન ઉપર જ આખી ગેમ છે. હું દર વખતે તમને કહીશ કે ચાલો ડેફિનેશન યાદ કરો. ઓકે, તો સ્વવાચક સંબંધ તમારે બનાવવો હોય તો કઈ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ? તો હવે અહીંયા ધ્યાન આપજો. આમાં તમને આઈડિયા ન આવે તો આમાં જુઓ, ક્રમયુક્ત જોડવાળું જે છે ને એમાં પહેલા તો જુઓ કે સ્મોલ a મેં આમાં લખેલું છે. સ્મોલ a છે એ કયા ગણનો સભ્ય હશે? તો કે તમને જે ગણ આપેલો હોય A. ઓકે, તો હવે આનો તમને મતલબ ખબર છે કે ફોર એવરી, કે બધા જ A, એટલે તમે A અને B માં પડતા ને, A એટલે બધા જ સભ્યો. કોના બધા જ સભ્યો? તો કે ગણ એના બધા જ સભ્યો માટે આવી જોડ છે ને એ સંબંધમાં હોવી જોઈએ. આવી જોડ એટલે કોઈ પણ સભ્ય લ્યો છો તો બાજુમાં એ જ સભ્ય હોવો જોઈએ. એનો મતલબ કે પોતાની સાથે જ જોડી. તમે છો તો બાજુમાં તમે જ. બરોબર, પોતાની સાથેની જોડી કેમાં હોવી જોઈએ? R માં. R એટલે કે સંબંધમાં હોવી જોઈએ. જો આવું થતું હોય
તો અને તો જ આર ને શું કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. એટલે એ કોમા એ પ્રકારની જોડી કેમાં હોવી જોઈએ? આરમાં. જ્યાં સ્મોલ એ છે શું હશે? તો કે ગણ એના સભ્યો, પણ એકેય ઘટક રહી જવો જોઈએ નહીં. શું કામે? કારણ કે અહીંયા લખેલું છે કે ફોર એવરી. આના ઉપર ખાસ ફોકસ કરજો બેટા, ફોર એવરી. ચાલો એક એક્ઝામ્પલ આપી દઉં તમને. એ બરાબર આવી રીતના ઘટક આપેલા છે 1 2 3 અને 4 પર વ્યાખ્યાયિત સંબંધ આર છે. ઓકે, ચાલો. તો હવે મારે જો આર ને સ્વવાચક સંબંધ બનાવવો હોય તો આવી રીતના કરવું પડે કે આર બરોબર શું કીધેલું છે? તો કે ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ, કે ગણ એના જેટલા પણ સભ્યો છે એ બધા જ માટે. તો અહીંયા ગણ એના કયા કયા સભ્યો છે? 1 2 3 અને 4. એ બધા જ માટે શું થવું જોઈએ? તો કે એના જ સાથેની જોડી કેમાં હોવી જોઈએ? આરમાં. તો અહીંયા આર અમે લખી નાખો. હવે તમને ખબર છે કે આમાં બધા જ ઘટક છે કેવા સ્વરૂપે હશે? તો કે ક્રમયુક્ત જોડ સ્વરૂપે. સોરી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ પહેલો સભ્ય છે 1, એની પોતાની સાથેની જોડી આવી ગઈ? તો કે યસ. પછી વારો આવશે 2 નો, 2,2. પછી આવશે 3,3 અને પછી આવશે 4,4. તો હવે તમે જોઈ શકો છો કે એમાં જે ચારે ચાર ઘટક આપેલા છે એ બધા જ ઘટકની પોતાની ને પોતાની સાથેની જોડી કેમાં આવી ગઈ છે? આરમાં. તો હવે આ આરને કેવો કહેવાય? સ્વવાચક સંબંધ કહેવાય. ડન. ચાલો હવે હું બીજું નીચે લખું છું કે આર બરોબર 1 1 3 3 2 2. હવે મારો ક્વેશ્ચન એ છે કે અહીંયા જે મેં બ્લેક કલરની માર્કરથી એક આર લખેલો છે સંબંધ, આ સંબંધ જે સ્વવાચક છે કે નહીં? વિચારો. વિડીયો સ્ટોપ કરી દો. શું ઘણા બધા એવું વિચારતા હશે કે સર 1 ની 1 સાથે જોડી છે જ, 3 ની 3 સાથે છે, 2 ની 2 સાથે છે, તો પોતપોતાની સાથેની જોડી છે તો ખરા આરમાં, તો વાંધો શું પડે છે? પણ એટલા માટે જ અહીંયા કીધું હતું કે ફોર એવરી એ, ગણ એમાં જેટલા સભ્યો છે એ બધા જ માટે આવું થવું જોઈએ. તો ગણ એમાં એક 4 નામનો ઘટક હતો. 4 બતાવો મને આમાં. 4 4 છે આમાં? 4,4 છે? તો કે ના સર. તો કઈ રીતના કહી શકશું? અને સ્વવાચક સંબંધ જેટલા પણ ઘટક હોય એ બધાની પોતાની સાથેની જોડી હોવી જોઈએ. કેમાં? તો કે આરમાં, અથવા તો ગમે તે ફંક્શનનું જે નામ હોય તે એમાં. જો બધાની પોતપોતાની સાથેની જોડી હોય ને સંબંધમાં, તો ને તો જ એવા સંબંધને કેવો કહેવાય? સ્વવાચક સંબંધ. હવે ખ્યાલ આવે છે? એક પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. અહીંયા ખોટાની નિશાની કરી નાખો છો અને રીઝન આપી દો છો. કારણ કે 4,4 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. 4, આમાં છે આમાં કોણ નથી? તો કે 4,4 જે નથી. એટલા માટે આપણે ના પાડી દીધી કે સ્વવાચક સંબંધ નથી. ઓકે, ચાલો. તો હવે આપણે સેકન્ડ ડેફિનેશન સ્ટડી કરીએ. પહેલા તમે લોકો આવડી આ ડેફિનેશન અને એના એક્ઝામ્પલ જે નોટ ડાઉન કરી લો વ્યવસ્થિત. ક્લિયર? ઓકે. હવે જો મેં તમને કીધું હતું કે સ્વવાચક, સ્વ એટલે પોતાનું, તો જો પોતાની સાથેની જોડી છે એવું હોવું જોઈએ. એટલા માટે સંબંધનું નામ શું આપી દીધું? સ્વવાચક. ક્લિયર? ચાલો લખી લ્યો. ઓકે, ચાલો હવે સેકન્ડ સ્ટાર્ટ કરીએ. ચાલો સેકન્ડ છે સંમિત સંબંધ. કયો સંબંધ છે? સંમિત. ચલો એની ડેફિનેશન લખી નાખીએ આપણે. ધારો કે કોઈ અરિક્ત ગણ
એ પર વ્યાખ્યાયિત સંબંધ આર છે. જો A relation B, that implies B relation A for every A comma B belongs to A, એટલે કે AB belongs to R, that implies BA belongs to R હોય તો ને તો જ R ને સમિત સંબંધ કહે છે. ચાલો સમજીએ શું કહેવા માંગે છે. આ વખતે પણ મેં એક અરિક્ત ગણ એ લીધેલો છે, એના પર વ્યાખ્યાયિત સંબંધ આર છે. તો હવે શું થવું જોઈએ? સંમિત સંબંધ બનવા માટે કઈ શરતનું પાલન થવું જોઈએ એ નિરાતે સાંભળો. આ એવું બતાવે છે કે જો એ અને બી રિલેશનમાં હોય, એ અને બી રિલેશનમાં હોય, ઇમ્પ્લાઇઝનો મતલબ છે કે તો જો એ અને બી રિલેશનમાં હોય તો બી અને એ પણ રિલેશનમાં હોવા જોઈએ. જો આવું હોય તો આવું થવું જોઈએ, અને જો એવું થતું હોય તો આર ને કેવો કહેવાય? સંમિત સંબંધ. તો કે સર રિલેશન વાળામાં ખબર નથી પડતી, ક્રમયુક્ત જોડ સ્વરૂપે જે લખેલું છે ને એમાં સમજાવો. ચાલો માની લો કે કોઈ બે જુદી જુદી સંખ્યા વાળી ક્રમયુક્ત જોડ છે, એ અને બી બે કેવા છે? જુદા જુદા. એટલે એ અને બી છે એ જો આરમાં હોય ને તો બી કોમા એ ઈ પણ કેમાં હોવું જોઈએ? આરમાં. બી કોમા એ પણ કેમાં હોવું જોઈએ? આરમાં. અને આવું છે એ કોના માટે થવું જોઈએ? ફોર એવરી એ કોમા બી બિલોંગ્સ ટુ એ, કે ગણ એની અંદર જેટલા પણ એ બી છે, એ બી એટલે કે કંઈક સંખ્યા, એ તો પછી ગણ ઉપર ડિપેન્ડ કરે કે ગણ કયો છે. કાલ આપણે એક માનવ વસ્તીનો ગણ લીધો તો ત્યાં પછી એ અને બી શું થઈ જાય? કોઈક મનુષ્ય હશે, વ્યક્તિ હશે. ડન. પણ કહેવાનો મતલબ એ કે જુદી જુદી જેટલી પણ સંખ્યા હોય ગણ એમાં, એ બધા માટે શું થવું જોઈએ? કે જો એ બી હોય તો બી એ હોવું જ જોઈએ, અને જો આનું પાલન થતું હોય તો એને કેવો કહેવાય? સંમિત સંબંધ. સાવ શુદ્ધ ગુજરાતીમાં તમને કહી દઉં, તમે જે ક્રમયુક્ત જોડ લ્યો છો ને એની ઊંધી, માની લો કે તમે 1 2 લખ્યા આરમાં, તો 2 1 પણ હોવા જોઈએ, તો અને તો જ એને શું કહેવાય? સંમિત સંબંધ કહેવાય. માની લો કે તમે 1 3 એમાં નાખો છો, 1 3 છે એને તમે આરમાં એડ કરો છો, તો 3 1 છે એ પણ એમાં હોવું જ જોઈએ, તો અને તો જ એને કેવો કહેવાય? સંમિત સંબંધ. ચાલો એક એક્ઝામ્પલ આપું તમને. A is equal to 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ આર છે. ક્લિયર? તો હવે ચાલો હું આવી રીતના લખું આમ કે આર બરાબર 1,3 1,4 અને 1,2. ઓકે, તો ચાલો 3 1 4 1 અને 2 1. જુઓ મેં 1 3 એડ કરેલા છે એમાં, એટલે એનો મતલબ કે એ અને બી એટલે કે જુદી જુદી સંખ્યા ધરાવતી એક ક્રમયુક્ત જોડામાં આપેલી છે. તો એનું ઊંધું એટલે આ બેના પ્લેસ ચેન્જ કરી નાખો, સ્થાન. તો કઈ ક્રમયુક્ત જોડ બને? 3 1. તો જુઓ તમે 1 3 મેં આરમાં રાખેલા છે ને, તો 3 1 પણ આરમાં છે જ. તો ડાયરેક્ટ એમ નહીં કહી દેવાનું કે તો સર સંમિત સંબંધ છે, એમ નહીં. બીજી પણ જો કોઈ ક્રમયુક્ત જોડ હોય ને તો એના માટે પણ ચેક કરવું પડે. એટલા માટે કીધું છે કે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એ. સમજાણું? ઘણા લોકો એકનું જ ચેક કરે, 1 3 છે 3 1 છે, ચાલો રાજા એમ ન હાલે. 1 4 છે 1 4, તો એનું ઊંધું એટલે કે 4 1. ચાલો છે, તો આ બે ક્રમયુક્ત જોડ માટે બધું વ્યવસ્થિત છે. ચાલો 1 2 છે તો સામે એનું ઊંધું એટલે કે 2 1 પણ છે. તો બધી જ ક્રમયુક્ત જોડ માટે પાલન થઈ ગયું? તો કે હા.
તો હવે આને કેવો કહેવાય? સંમિત સંબંધ કહેવાય. ઓકે, ચાલો બીજું એક એક્ઝામ્પલ લખું છું. આર બરાબર ચલો તમારી સમક્ષ મેં એક ગણ લખી નાખ્યો છે. હવે મારો ક્વેશ્ચન એટલો જ છે કે આવડો આ જે એક સંબંધ છે, સંબંધ એ સંમિત સંબંધ છે કે નહીં? સંમિત છે કે નહીં? એટલે તમે લોકો અહીંયા બધી ચેક કરશો તો કે સર આપણે તો જુદી જુદી સંખ્યાની વાત થઈ હતી ને, આ તો બધી સરખી છે. તો સરખી હોય તો એનું ઊંધું હોય જ. હવે 1 1 તમે આમ લખો કે એને ફેરવીને લખો, એ તો સરખું જ થાય ને. એટલે 1 1 2 2 3 3 4 4 5 5 આ મેં જોડ લખેલી છે તો એની ઊંધી જોડ એમાં ને એમાં છે જ. એટલે હવે પાછું એમ ન કહેતા કે સાહેબ અહીંયા 1 1 લખેલો છે તો પાછું અહીંયા 1 1 લખો. એલા ગણવાળાએ ના પાડી છે. ગણને તમે જ્યારે યાદીની રીતે લખતા હોય ત્યારે આપણે 11મા સ્ટાન્ડર્ડમાં એવું સ્ટડી કરી ગયા હતા, કોઈ પણ ઘટક છે રિપીટ ન થવો જોઈએ. તો તમે અહીંયા 1 1 લખતા હોય તો પાછું અહીંયા 1 1 ન લખી શકો. ઘણાને એવી મેન્ટાલિટી છે કે આ લખ્યા એટલે એનું ઊંધું એટલે પછી ભલે એ બે સંખ્યા જે સરખી હોય પણ એનું ઊંધું એમાં હોવું જ જોઈએ તો જ સંમિત કહેવાય. એવું ન હોય. જો જુદી જુદી સંખ્યાવાળી જોડ હોય ને તો જ એનું ઊંધું વિચારવાનું હોય. હવે મને કોઈ એમ કહે કે સર આમાં 2 2 છે તો બતાવો એના ઊંધા આમાં. તો 2 2 છે તો એનું ઊંધું છે જ, ચાલો 2 2 છે જ આમાં. પણ એને બીજી વખત લખવાનું ન હોય, એ એક વખત લખાઈ જાય એટલે ચાલે. ઓકે, તો ચાલો જુદી જુદી સંખ્યાવાળી જોડ ગોતો. તમારે ગમે ત્યારે સંમિત ચેક કરવું હોય તો જુદી જુદી બે સંખ્યા હોય ને, અલગ અલગ સંખ્યા, એવી ક્રમયુક્ત જોડ ગોતવાની. એવી જોડ અહીંયા એક છે 1 2, તો એનું ઊંધું 2 1 છે સાહેબ, તો ચાલો સંમિત થઈ જશે. વેઇટ હજી ન કહી શકાય. શું કામે? હજી આગળ એક 1 3 છે. 1 3 નું ઊંધું ક્યાં? 1 3 નું ઊંધું નથી આમાં. કોણ નથી? તો કે 3 1 નથી. તો શું આને સંમિત કહેવાય? હવે તો ના પાડો. પછી એમ ન વિચારતા હો કે સર આટલી બધી ક્રમયુક્ત જોડ માટે બધાયના ઊંધા હતા, બિચારો એક ખાલી 1 3 છે એનું ઊંધું નથી, તો ચલાવી લ્યો ને. ન ચલાવાય, કારણ કે ડેફિનેશન એવું કહે છે કે ફોર એવરી, બધા જ માટે. ઓકે, એટલે આવી કોઈ એકાદી ક્રમયુક્ત જોડ પણ તમને એવી મળી જાય કે એનું ઊંધું નથી સંબંધમાં, તો ના પાડી દેવાની કે આપેલ સંબંધ છે એ સંમિત સંબંધ નથી. ઓકે, સંમિત નથી. ક્લિયર? હવે મારો બીજો ક્વેશ્ચન એ છે કે આને સ્વવાચક કહેવાય. સ્વવાચકની ડેફિનેશન શું હતી? તો કે ગણ એની અંદર જેટલા પણ ઘટક હોય એ બધાની પોતપોતાની સાથેની જોડી કેમાં હોવી જોઈએ સંબંધમાં? તો ચાલો 1 ની 1 સાથે છે, 2 ની 2 સાથે છે, 3 ની 3 સાથે છે, 4 ની 4 સાથે છે, 5 ની 5 સાથે છે. તો હા સર આ સ્વવાચક સંબંધ કહેવાય. એમાં પછી આગળનું જોવાનું જ ન હોય. ફરી પછી ડેફિનેશન યાદ કરો. સ્વવાચક સંબંધ એમ કે છે કે એની અંદર જેટલા પણ ઘટક હોય એ બધાયની પોતાની ને પોતાની સાથેની જોડી હોવી જોઈએ આરમાં છે, તો હા પાડી દો કે સ્વવાચક છે. સંમિત માટે શું જોવાનું હોય? જુદી જુદી સંખ્યા ધરાવતી કોઈ એક જોડ તમે આરમાં નાખી દીધી તો એનું ઊંધું પણ આરમાં હોવું જ જોઈએ. 1 2 છે એનું ઊંધું 2 1 છે, 1 3 છે 3 1 નથી, એટલા માટે સંમિત સંબંધ નથી. ક્લિયર? લાવા તો ઘણા બધા એક્ઝામ્પલ બની શકે સ્ટુડન્ટ્સ, પણ મારો ઇન્ટેન્શન એ છે કે તમે વ્યવસ્થિત પહેલા વ્યાખ્યા સમજો, ડેફિનેશન સમજો, પછી આ એક્ઝામ્પલ જોવો. ઓકે, તમે પણ આવા ઘણા બધા ઉદાહરણ બનાવી શકો. ગણ બદલાવતા જાઓ, ગણના ઘટકો એ જ રીતના નીચે તમે લખતા જાઓ, જેટલા પણ એક્ઝામ્પલ લખો એટલા. પણ શું યાદ, મેઇન પોઈન્ટ યાદ રાખો કે એ બી હોય તો બી એ હોવું જોઈએ, એ બી હોય તો બી એ હોવું જોઈએ, એ બી હોય તો બી એ હોવું જોઈએ. એટલે એ અને બી નહીં, એક્સ અને વાય, પી અને ક્યુ, એમ એન ગમે તે ચાલે, પણ જુદી જુદી સંખ્યા ધરાવતી બે ક્રમયુક્ત જોડ આવી ગઈ તો એનું ઊંધું પણ એ જ સંબંધમાં હોવું જોઈએ. તો ને તો જેવા સંબંધને શું કહેવાય? સંમિત સંબંધ. ક્લિયર છે? ચાલો આ ડેફિનેશન પણ તમે લોકો નોટ ડાઉન કરી લ્યો. પછી આજની આપણી છેલ્લી ડેફિનેશન આપણે સમજી લઈએ, ડેફિનેશન નંબર 3. ચાલો ત્રીજી વ્યાખ્યા છે આપણી
પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ. ચાલો એમાં શું કહેવા માંગે છે? તો કે ધારો કે કોઈ અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R છે. જો A રિલેશન B તથા B રિલેશન C, that implies A relation C for every A, B, C belongs to A. એટલે કે જો AB belongs to R તથા BC belongs to R, that implies AC belongs to R for every A, B, C belongs to A હોય તો અને તો જ R ને પરંપરિત સંબંધ કહે છે. ક્લિયર? ચાલો જોઈએ પરંપરિત સંબંધ. ફરી બાજુ એ જ કે અરિક્ત ગણ એ છે, એના ઉપર વ્યાખ્યાયિત સંબંધ R છે. તો કઈ શરતનું પાલન થવું જોઈએ? કઈ શરતનું પાલન થવું જોઈએ? કોના માટે? તો કે પરંપરિત બનવા માટે. તો ચાલો જોવો, હું ડાયરેક્ટ કોઈ ક્રમયુક્ત જોડમાં જ તમને સમજાવું કે માની લ્યો કે સંબંધ R છે, એની અંદર કોઈક આવી જોડી છે જુદી જુદી સંખ્યાવાળી A, B. બીજી એક જોડી આવી પણ છે B, C. આ બે વચ્ચે સિમિલરિટી શું છે? તો કે પહેલી જોડ જ્યાંથી પૂરી થતી હોય ત્યાંથી જ બીજી જોડ સ્ટાર્ટ થવી જોઈએ. પહેલી જોડનો છેલ્લો ઘટક કોણ છે? B. તો અહીંયા પાછું B થી સ્ટાર્ટ થતી હોવી જોઈએ. આવી બે જોડ જો R માં હોય તો ઇમ્પ્લાઇઝ છે, એટલે કે તો શું હોવું જોઈએ? આવડું હોવું જોઈએ AC. AC એટલે સૌથી પહેલું અને સૌથી છેલ્લું. ઈ બે સંખ્યાની જોડ. આમાં વજો ક્રમ આડાવડો ન ચાલે હો. આ A અને C એટલે સૌથી પહેલું અને સૌથી છેલ્લું એની જોડ કેમાં હોવી જોઈએ? R માં. અને આવું કોના માટે થવું જોઈએ? તો કે ગણ એની અંદર જેટલા પણ સંખ્યા હોય A, B, C બધા માટે એવું થવું જોઈએ. તો અને તો શું કહેવાય? R ને પરંપરિત સંબંધ. AB છે, BC છે તો AC હોવા જોઈએ. AB છે, BC છે તો AC હોવા જોઈએ. ચાલો એક એક્ઝામ્પલ આપું તમને એટલે વધારે આઈડિયા આવે. એક્ઝામ્પલ A બરાબર 1, 2, 3, 4 પર વ્યાખ્યાયિત સંબંધ R છે. ઓકે, ચાલો R બરાબર 1, 2, 2, 3, 1, 3. મેં ખાલી આટલું જ લખેલું છે 1, 2, 2, 3, 1, 3. સમજો, જુદી જુદી સંખ્યા ધરાવતી એક જોડ છે. આમાં કઈ સંખ્યા? તો કે 1 અને 2. આનો છેલ્લો ઘટક 2 છે. તો 2 થી સ્ટાર્ટ થતી હોય એવી પછી બીજી એક જોડ છે. એટલે કેનું પાલન થયું ખબર છે? આનું પાલન થઈ ગયું કે AB અને BC R માં છે. આ AB અને BC R માં છે ઓલરેડી. તો હવે મારે શું કરવું પડે? આને મારે પરંપરિત બનાવવું હોય તો શું કરવું પડે? તો કે સૌથી પહેલી અને સૌથી છેલ્લી એની જોડ, એટલે કઈ જોડ બનશે? 1, 3 છે, R માં છે. તો પાડો આ કે સર આ પરંપરિત સંબંધ છે. આમાં 3 સંખ્યા જોશે હો સાહેબ, જુદી જુદી. કઈ 3 સંખ્યા જોઈએ? 1, 2 અને 3. સ્વવાચક બનવા માટે એક જ જોઈએ. કોઈ પણ એક ઘટક હોય તો ચાલે, એની પોતાની સાથેની જોડી કરી નાખવાની. સમિત માટે 2 જોઈએ જુદી જુદી. AB હોય તો BA હોવું જોઈએ. પરંપરિત માટે 3 હોવું જોઈએ. AB હોય, BC હોય તો શું હોવું જોઈએ? AC. 1, 2 છે, 2, 3 છે તો 1, 3 હોવા જોઈએ. મેં આમાં એડ કરી દીધા એટલા માટે આ શું છે? પરંપરિત છે. પણ હવે કોઈ સ્ટુડન્ટ આવું કરે કે R બરાબર 1, 3, 2, 3,
3 4, ચાલો જોજો અહીંયા ધ્યાન આપજો. એક જોડ છે 1 3, બીજી એક જોડ છે 2 3, ત્રીજી એક જોડ છે 3 4. તો આપણે કઈ રીતના કરવાનું હોય તો કે જુદી જુદી સંખ્યા ધરાવતી એક જોડ પહેલા તો ગોતો. તો કે સર પહેલી જોડ જ છે તો 3 થી એટલે કે 3 થી સ્ટાર્ટ થતી હોય એવી પછી બીજી એક જોડ હોવી જોઈએ. છે એ કઈ? ચાલો આ તો નથી એટલે એને પછી છેલ્લે ધ્યાનમાં રાખશું. 3 થી સ્ટાર્ટ થતી એવી એક જોડ છે તો કે સર આ રહી. તો આપણું જે છે ઇમ્પ્લાઇઝ પહેલાનું આ ઇમ્પ્લાઇઝની પહેલાની જે શરત છે એ પરિપૂર્ણ થઈ ગઈ કે AB છે, BC છે તો શું AC છે? એટલે કે 1 3 છે, 3 4 છે તો 1 4 હોવા જોઈએ. 1 4 છે આમાં હોવા જોઈએ. શું થવા માટે? તો કે પરંપરિત થવા માટે. પણ શું તમને આમાં 1 4 ક્યાંય દેખાય છે? નહીં. એટલા માટે ના પાડી દેવાની. પછી આ 2 3 નું ચેક જ નથી કરવાનું. અને કદાચ ચેક કરો તોય તમને આઈડિયા હશે. જેવો 2 3, 3 4 તો શું હોવું જોઈએ? 2 અને 4 હોવો જોઈએ. 2 અને 4, 2 3, 3 થી સ્ટાર્ટ થતી એવી જોડ પાછી બાજુમાં છે જ 3 4. તો પેલું અને છેલ્લું એટલે કે 2 અને 4 હોવા જોઈએ પણ આમાં નથી. એટલા માટે શું થઈ ગયું? પરંપરિત સંબંધ નથી. પણ જો 1 4 અને 2 4 આ બે જોડને હું આમાં એડ કરી દઉં ને પછી આ કેવો બની જાય? પરંપરિત સંબંધ બની જાય. ક્લિયર? પણ આમાં મેં અત્યારે અહીં આપેલા નથી. ડન? ઓકે ચાલો તો આ બે એક્ઝામ્પલ લખી નાખો. આ પહેલું છે એ પરંપરિત થાય છે, બીજું છે એ પરંપરિત થતું નથી. ઓકે, હવે આનું રીઝન કઈ રીતના લખવું, થિયોરેટિકલી અને રિપ્રેઝન્ટ કઈ રીતના કરવું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આવતીકાલે હજી તમને એક સંબંધની વ્યાખ્યા આપીશ, પછી 2-3 એક્ઝામ્પલ તમને આપીશ. તમારે મને કહેવાનું છે કે સર આ સ્વવાચક છે, સમિત છે, પરંપરિત છે કે નહીં. તો ખાસ તમે આ વિડીયો છે સિરિયસલી આને એટેમ્પ્ટ કરો. આ બધી વ્યાખ્યા અને એક્ઝામ્પલ છે નિરાતે નોટ ડાઉન કરી લ્યો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. થેન્ક યુ.